122 વર્ષ બાદ દુર્લભ સંજોગમાં થશે ભયંકર ચંદ્રગ્રહણ। જી હા મિત્રો, આ દિવસે હોલિકા દહન અને પૂનમ એક સાથે છે। સાથે જ 5 રાશિઓ પર થશે ધનની વર્ષા અને બીજી ભાગ્યશાળી રાશિઓને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે। મિત્રો, જો આ દિવસે ચંદ્રગ્રહણ છે તો પછી હોલિકા દહનનો શુભ સમય શાસ્ત્રો અનુસાર ક્યારે છે? જી હા મિત્રો, આગામી 3 માર્ચ 2026ના રોજ સર્જાનારી ખગોળીય ઘટના કોઈ સામાન્ય સંયોગ નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ પછી 5 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ 3 માર્ચ મંગળવારની રાતથી જ સંપૂર્ણપણે પલટાવા જઈ રહ્યું છે। માતાઓ અને બહેનોને ખાસ જણાવી દઈએ કે વર્ષ 2026નું આ પ્રથમ અને સૌથી પ્રભાવશાળી ચંદ્રગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે એટલે કે હોળીના પવિત્ર પર્વ પર જ લાગવા જઈ રહ્યું છે। શ્રદ્ધાળુઓ, અમે તમને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂન એટલે કે રક્ત સમાન લાલ ચંદ્રનો અદ્ભુત અને અલૌકિક નજારો જોવા મળશે। આ જ કારણ છે કે આ ચંદ્રગ્રહણની રાહ માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ, ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ જોઈ રહ્યા છે। પંચાંગની ગણતરી મુજબ આ વખતે હોળીની પવિત્ર રાત્રે આ ગ્રહણ ઘટિત થશે અને તે વર્ષ 2026નું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ સાબિત થશે। ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ શરૂ થવાના બરાબર 9 કલાક પહેલાં જ સૂતક કાળનો પ્રારંભ થઈ જતો હોય છે। સૂતક કાળ દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે અને આ સમયે ભોજન ગ્રહણ કરવાનું પણ ટાળવું જોઈએ। એવી પ્રબળ માન્યતા છે કે આ અશુભ સમયગાળામાં કરેલા કાર્યોનું યોગ્ય ફળ મળતું નથી। તેથી ચાલો હવે જાણીએ આ વર્ષના સૌથી વિશેષ અને ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને તેના ચોક્કસ સમય વિશે। અમે તમને આ વિડીયોમાં વિગતવાર સમજાવીશું કે આ ગ્રહણ કેટલા કલાક સુધી ચાલશે, તે કયા કયા દેશોમાં અને ભારતના કયા ભાગોમાં દેખાશે અને ખાસ કરીને એ કઈ 5 રાશિઓ છે જેમની કિસ્મત આ ગ્રહણ પછી સૂર્યની જેમ ચમકવા લાગશે। અમે તમને એ પણ જણાવીશું કે દેવાધિદેવ મહાદેવની અપાર કૃપા કઈ રાશિના જાતકો પર સૌથી વધુ વરસવાની છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોલેનાથની એક નજર પડી જાય છે તેનું આખું ભાગ્ય બદલાઈ જાય છે, તેના ગ્રહોના નક્ષત્રો ઊંચા આવી જાય છે અને જીવનમાં અચાનક સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે। એટલા માટે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક જોજો, કારણ કે આ કોઈ સામાન્ય નહીં પણ અત્યંત પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે। કુલ 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ પસંદ થઈ છે જેમનું ભાગ્ય આ હોળી પછી બદલાવા જઈ રહ્યું છે। તેથી તમે લોકો કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખજો અને જો તમે ભગવાન શિવના સાચા ભક્ત હોવ તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો। હવે અમે તમને તમામ માહિતી ક્રમબદ્ધ આપીશું કે ગ્રહણનો સાચો સમય કયો હશે, સૂતક કાળ ક્યારે લાગશે અને તેની ધાર્મિક તથા જ્યોતિષીય અસરો કેવા રૂપે જોવા મળશે। ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના રોજ લાગવા જઈ રહ્યું છે। આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને વિજ્ઞાનની ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે। તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળશે અને ખાસ કરીને ભારત સહિત એશિયા, યુરોપ અને આફ્રિકાના દેશોમાં તે ખૂબ જ સ્પષ્ટ રીતે દેખાશે। ખગોળશાસ્ત્રીઓ જણાવે છે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી। આ જ અદ્ભુત ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ। હવે જાણીએ આ લાંબા ગ્રહણનો સમય। મિત્રો, 3 માર્ચ 2026 મંગળવારના દિવસે ભારતમાં ચંદ્રગ્રહણ લાગવાનું છે। ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ બપોરે 2:14 શરૂ થશે અને સાંજે 7:53 પૂર્ણ થશે, જ્યારે ગ્રહણનો મુખ્ય એટલે કે સમય બપોરે 3:20 શરૂ થઈ સાંજે 6:47 પૂર્ણ થશે। શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલાં શરૂ થાય છે, એટલેથી આ દિવસે સૂતક કાળ સવારના 6:20 લાગુ પડશે અને ગ્રહણ પૂર્ણ થા સુધી એટલે કે સાંજે 7:53 સુધી રહેશે। આ જ દિવસે હોળીનો પવિત્ર તહેવાર હોવાથી શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ અને સૂતક કાળ પૂર્ણ થયા પછી જ હોળી પૂજા અને હોળી દહન કરવું શુભ માનવામાં આવે છે। તેથી સાંજે 7:53 પછી સ્નાન કરીને, પૂજા સ્થળ શુદ્ધ કરીને, હોળીની સ્થાપના કરી, અગ્નિ પ્રજ્વલિત કરી હોળી પૂજન તથા દહન કરવું શ્રેષ્ઠ રહેશે।
આ મહત્વપૂર્ણ માહિતી સૌ કોઈ સુધી જરૂર પહોંચાડજો. આ ચંદ્રગ્રહણ કુલ લગભગ 5 કલાક 39 મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ ખૂબ ઊંડી રહેશે. પ્રિય ભાઈઓ અને બહેનો, તમે આ વિડીયોને ચોક્કસ લાઈક કરજો અને ખાસ કરીને તે માતાઓ અને બહેનો સુધી પહોંચાડજો જેઓ ગર્ભવતી છે અથવા જેમના ઘરે નાના બાળકો છે. કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની નકારાત્મક અસરો ગર્ભવતી સ્ત્રીઓ અને શિશુઓ પર વધુ પડે છે. તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ દોષોથી બચી શકો છો. સાથે જ એ પણ જાણીશું કે તે 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. આ વખતે હોળીના દિવસે રક્ત જેવો લાલ ચંદ્ર દેખાશે, જે એક રહસ્યમય અને શક્તિશાળી સંયોગ છે. જ્યોતિષ અને વૈદિક માન્યતા મુજબ આવો દુર્લભ સંયોગ પૂરા 122 વર્ષો પછી બન્યો છે. જ્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર તાંબા જેવો લાલ રંગ પાથરે છે. આ દ્રશ્ય ભારતના દરેક રાજ્યમાં જોવા મળશે. તે સિવાય યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં પણ દેખાશે. મિત્રો, શાસ્ત્રો મુજબ આ દિવસે તમારે કેટલાક ખાસ કામો ચોક્કસ કરવા જોઈએ જેથી જીવનમાં ક્યારેય ધનની કમી ના રહે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ સમયે તમામ દૈવી શક્તિઓ ચરમસીમા પર હોય છે અને તે સમયે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી. તો ચાલો હવે વિસ્તારપૂર્વક વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર મહાદેવની કૃપા દ્રષ્ટિ થવાની છે. હિન્દુ ધર્મમાં ભગવાન ભોલેનાથને દયાળુ માનવામાં આવે છે. તેઓ જેમના પર પ્રસન્ન થાય છે તેના જીવનના તમામ કષ્ટો હરી લે છે. આ ચંદ્રગ્રહણ પછી તે 5 રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તેમના દુઃખ દર્દ મટી જશે અને સફળતાના નવા શિખરો સર કરશે. તે નસીબદાર રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ કોઈ વરદાનથી ઓછું નથી. ભગવાન શિવની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બનશે. જો તમારો વ્યાપાર લાંબા સમયથી અટકેલો હતો તો તે હવે વેગ પકડશે. તમારી પાસે અચાનક ધન આવવાના માર્ગો ખુલશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ ઉત્તમ સમય છે. બીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અથવા વર્તમાન નોકરીમાં પ્રમોશનના યોગ છે. તમારા નસીબના સિતારા હવે ચમકવા લાગશે અને રાહુ કેતુની અશુભ અસરો પણ ઓછી થશે. ફસાયેલા નાણાં પરત મળશે અને પ્રોપર્ટી કે વાહન ખરીદવાના શુભ યોગ બનશે. ત્રીજી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને આ ગ્રહણ પછી ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળશે. તમારા દુશ્મનો તમારી સામે હાર માનશે અને કાર્યક્ષેત્રમાં આવતી તમામ બાધાઓ દૂર થશે. તમને વિદેશ પ્રવાસની તક મળી શકે છે અને જેઓ સંતાન સુખ માટે ઉત્સુક છે તેમને સારા સમાચાર મળશે. ચોથી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે આ ગ્રહણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું રહેશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે અને અટકેલા કામો પૂરા થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને ઘરમાં બરકત આવશે. તમારા પર રહેલા શનિ કે મંગળના દોષો પણ શિવજીની કૃપાથી દૂર થશે. પાંચમી અને અંતિમ રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે અને મનમાં શાંતિ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. કારકિર્દીમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. મિત્રો, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો અત્યારે જ કરો અને કોમેન્ટમાં જય ભોલેનાથ લખીને આ પવિત્ર ઊર્જાનો લાભ લો. મહાદેવ તમારા જીવનના તમામ કષ્ટો દૂર કરે એવી પ્રાર્થના. શું તમે આમાંથી કોઈ રાશિના ઉપાયો વિશે વધુ જાણવા માંગો છો કે પછી ગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ તેની માહિતી જોઈએ છે? તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અમે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપવાનો પૂરો પ્રયાસ કરીશું. ધન્યવાદ મિત્રો.